નમસ્કાર, હું આસ્થા તિવારી અને આપ જોઈ રહ્યા છો જનાદેશ ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર। અમદાવાદ વટવા પ્રજાના કરોડો રૂપિયા વેડફાઈ ગયા છે, મેયરને ખબર જ નથી, જેને લઈને વિપક્ષનો વિરોધ જોવા મળ્યો હતો। વટવા વિસ્તારમાં 15 વર્ષ પહેલા ₹180 કરોડના ખર્ચે AWS આવાસ બનાવવામાં આવ્યા, પરંતુ વર્ષો સુધી તેની ફાળવણી ન થતા આવાસો જર્જરિત બન્યા છે। આવાસોની હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડવામાં આવ્યા છે। આ મામલે વિપક્ષ દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। બનાવવામાં આવ્યા છે ને એ ટોટલ 6 ફેઝમાં બનાવવામાં આવ્યા છે। ટોટલ મકાનની સંખ્યા છે 8960। બરાબર, તો 8960 જે 6 ફેઝમાં મકાન બનાવવામાં આવ્યા એ પૈકીનો જે અત્યારે આપ ચર્ચા જે કરો છો એ 5 નંબરનો ફેઝ છે। આ 5 નંબરનો ફેઝમાં ટોટલ આવાસની સંખ્યા હતી 1888 ટોટલ આવાસની સંખ્યા 1888 હતી। એની જે પ્રોજેક્ટ કોસ્ટ જે તે સમયની હતી 55.20 કરોડ। આ મકાન જે બનાવવામાં આવ્યો એના કોન્ટ્રાક્ટરનું નામ હતું MVMની પ્રાઇવેટ લિમિટેડ। 2014 ની અંદર આ મકાનો બનાવવામાં આવેલા હતા। આનો જે સમયગાળો હતો ડિફેક્ટિવ લાયબિલિટી પીરિયડ એ 3 વર્ષનો હતો, એટલે કે આ 3 વર્ષ પૂરા થયા 2017માં। હવે જે ટોટલ બ્લોકની સંખ્યા હતી એ 59 હતા, તો 59 પૈકી બધા મકાનો આપણે તોડ્યા નથી, બધા ભયજનક બી નથી। આ 59 પૈકી આપણે જે મકાનો તોડ્યા છે એની સંખ્યા છે 59, એટલે કે 59 બ્લોક આપણે તોડ્યા। ટોટલ આવાસ જો તમને કહું તો મેં તમને અગાઉ કીધું 1888 હતા। આ 1888 માંથી 1664 તોડ્યા અને હાલમાં 224 જે છે આવાસો એની અંદર વ્યક્તિઓ ઓલરેડી રહે છે। હવે તમારો બીજો પ્રશ્ન હતો કે આ મકાન તોડવાનું આપણે કોને આપ્યું ને કેટલો ખર્ચ છે? તો આના માટે આપણે કોઈ તોડવા માટેનો કોઈ ખર્ચ નથી, તોડવાનું કામ આપણે આપ્યું છે LJ પુરાણી એન્ડ એસોસિએટ। આ ખર્ચનું એવી રીતે કામ આપ્યું કે જે કઈ ડેબ્રિસ છે એ લોકો લઈ જશે, આપણે પાસેથી એમને કોઈ પૈસા ચૂકવવાના થશે નહીં। આ બધું એકચ્યુઅલી અમને એવું એક બ્લોક છે ને નમી ગયો હતો ત્યારે ખબર પડી કે આ ભયજનક છે, અને ભયજનક બ્લોક જે છે પછી એમાં કઈ નુકસાન એટલે કોઈ વ્યક્તિને જાનહાનિ ન થાય એટલા માટે આપણે જે રહેવાલાયક નતા અને એવા ટોટલ જે 59 જે બ્લોક હતા એમાંથી 52 બ્લોક આપણે તોડ્યા। મેં તમને મકાનોની સંખ્યા પણ આપી। સર, કામગીરી અગાઉ કરી દેવામાં આવી તો તેની જાણ ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટીમાં તાકીદમાં શા માટે કમિશનર તરફથી મૂકવામાં આવી? આજે તમને માહિતી આપું છું, જે તમારે જે વિગતો જે ઉપલબ્ધ હતી એ માહિતી તોડવામાં આવ્યા પહેલા પરવાનગી લીધું, તોડવાની શરૂઆત ક્યારે કરાઈ હતી અને કેટલા સમયમાં એ તોડવાનું કામ સોંપવામાં આવ્યું, તો એ પણ સ્ટેન્ડિંગમાં મંજૂરી લેવાઈ હતી કેવી રીતે? અમારામાં નહીં આવતા। આ તોડવાનું કારણ શું હતું? એ કીધું ભયજનક હતા એટલે પણ ભયજનક કેમ થયા? ફાળવ્યા નહોતા કે ફાળવણી કેમ કઈ લેબોરેટરીમાં કોની પાસે સ્ટ્રેન્થ બાબતે કોઈ તપાસ કરાઈ હોય, કોઈ એજન્સી કોની પાસે કોના રિપોર્ટના આધારે ભયજનક જાહેર કરાય છે? સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી એક બ્લોક નમી ગયો હતો, પછી સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ કરાયો, તો આ સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીના રિપોર્ટમાં એવું આવ્યું કે ભાઈ આ તો હવે રહેવાલાયક નથી। એ કોણે રિપોર્ટ કર્યો? તો કોર્પોરેશનની જ એજન્સી હતી કે બહાર? મારી પાસે જે વિગત હતી એટલે મેં તમને કીધું। અમારી પાસે અત્યારે આટલી વિગત હતી, તો એટલે અત્યારે જે વિગતો મને કહેવામાં જે મારી પાસે હતી જાણકારી મેં તમને ઇમિડિયેટલી આપી। એટલે આવા ડ્રો થઈ ફાળવ્યા હતા નહોતા ફાળવ્યા એવું કઈ માહિતી નથી? એટલે અત્યારે મારી પાસે વિગત હશે, વિગત બધી હશે, પણ મારી પાસે જે વિગત હતી મેં 2014 ની અંદર બન્યા છે, હજી તો 10 જ વર્ષ થયા છે, બરાબર? તો કઈ રીતે ફાળવ્યા ન ફાળવ્યા એની કોઈ વિગત જ નથી। 1000 જે મકાનો છે મારી પાસે હાલ જેટલી માહિતી છે મેં એટલી વિનંતી કે પબ્લિસિટી વિભાગ દ્વારા સત્તાવાર સર્ક્યુલેટ કરાવે। હા, 15/7/23 મકાન ફાળવ્યા ના હોય તેની દેખરેખ રાખવાની જવાબદારી કોણ? મકાન ફાળવ્યા નથી અત્યારે
વિગત જે મારી પાસે ઉપલબ્ધ હતી. ભ્રષ્ટાચાર એ બંને માસિયાઈ ભાઈ છે. જે રીતે અમદાવાદ શહેરમાં પડેલો વરસાદ, ડ્રેનેજના પ્રશ્નો, રોડના પ્રશ્નો, બ્રિજના પ્રશ્નો, આ પ્રશ્નો તો ઉભા જ છે. એટલે આ માસિયાઈ ભાઈઓએ જે ભ્રષ્ટાચાર જે કોર્પોરેશનમાં કર્યો છે એનો એક ચહેરો છે. તમે વિચાર કરો કે 2200 આવાસો બનાવવા માટે કેન્દ્ર સરકાર એટલે યુપીએ કોંગ્રેસની સરકાર વખતે 2200 આવાસો બનાવવા માટેની ગ્રાન્ટ આપવામાં આવી હતી. જે ગ્રાન્ટને આધીને આવાસો બન્યા, આવાસો નબળી કક્ષાના આવાસો હતા. આવાસો ગરીબ માણસોને જે ફાળવવા જોઈએ, ગરીબ માણસોને આવાસો ફાળવવામાં આવ્યા નહીં અને બંધ બારણે પાછલા દરવાજે કોઈને પણ ગંધ આયા સિવાય એ આવાસો તોડવાનું કામ કર્યું. અને હંમેશા પાછલા બારણે જયારે આવાસો તોડવાનું કામ થયું છે ચોક્કસ કહેવાય કે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કોર્પોરેશનમાં બેસતા બાબુઓએ આમાં લખલૂટ ભ્રષ્ટાચાર કર્યો છે. અને ભ્રષ્ટાચાર કર્યો હોય તો જ એ લોકો કોઈ સંજોગોમાં ઓપનલી આ લોકો બોલી ના શક્યા. અને આ મુદ્દો પ્રજાના પ્રશ્નોનો મુદ્દો છે. કેન્દ્ર સરકારે આપેલી જયારે ગ્રાન્ટ હોય ત્યારે એ ગ્રાન્ટ ગુજરાત સરકાર થ્રુ કોર્પોરેશનને મળતી હોય છે, શહેરી વિકાસ વિભાગ દ્વારા. અને જે રીતનો આ મુદ્દો ઉત્પન્ન થયો છે ત્યારે આવનારી વિધાનસભાની અંદર પણ આજે 2200 મકાનો જે બાંધવા માટેની ગ્રાન્ટ આપવામાં આવી હતી, કેટલી ગ્રાન્ટ હતી, કેટલા મકાનો હતા, કેમ આપવામાં નથી આવ્યા, અને 12 વર્ષની અંદર જ આ મકાનો તોડવાના શું કારણો, અને કયા બાબુઓ, કયા ભાજપના હોદ્દેદારો અને કયા કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ થઈને એ લોકોને એરેસ્ટ કરવામાં આવ્યા છે. આ તમામ ગંભીર બાબતોના પ્રશ્નો કોંગ્રેસ પાર્ટી દ્વારા વિધાનસભાની અંદર પણ પૂછવામાં આવશે. પણ ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચારનો જે ચહેરો છે એ ચહેરા પર આજે બીજી એક સાઇન, ગરીબોને દૂર કરવાની વાત કરનારા લોકો, ગરીબોને આવાસ આપવાની વાત કરનારા ભારતીય જનતા પાર્ટીના લોકોએ ગરીબોના આવાસમાં જ ભ્રષ્ટાચાર કર્યો છે, આજે સ્પષ્ટપણે દેખાઈ આવે છે. તમને લાગે છે મોટા અધિકારીઓ છે તેઓ આ મામલે સંડોવાયેલા છે, પણ તેમના વિરુદ્ધ એક્શન પણ લેવાશે? કારણ કે હાટકેશ્વર બ્રિજમાં એવું થયું કે નથી થયું એ પણ બધા જોઈ રહ્યા છે. જે રીતે દારૂ પીનારો વ્યક્તિ હોય એને રોડ પર પોલીસ પકડી જાય, પણ જે અડ્ડો ચલાવતો હોય એને પોલીસ પકડવા જતી રહે કારણ કે એને હપ્તા મળે છે. અને સેમ એ બ્રિજની વાત હોય કે આવાસની વાત હોય, એ જે નાનો પોટલી પીતો અધિકારી કે કોઈ હશે કોન્ટ્રાક્ટર એને પકડવામાં આવશે, પણ જે અડ્ડા ચલાવે છે એટલે જે મોટા મગરમચ્છો છે એ મગરમચ્છોને ભારતીય જનતા પાર્ટી પકડશે નહીં. અને એટલા માટે નહીં પકડે કે મગરમચ્છો પણ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો જ છે. અને આપે જોયું હશે કે જે રીતે ખારીકટ કેનાલની અંદર પણ થયેલો ભ્રષ્ટાચાર, અનેક ભ્રષ્ટાચારના મુદ્દાસર ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના ધ્યાનમાં જયારે આવ્યું છે ત્યારે અહીંયા જે લોકો શાસન કરતા હતા, કે જે લોકો વહીવટ કરતા લોકો હતા, એવા વહીવટ કરતા લોકોને ભારતીય જનતા પાર્ટી અહીંયાથી દૂર કર્યા છે. કેમ દૂર કર્યા? જો તમે સારો વહીવટ કરતા હતા, સારું શાસન આપતા હતા, તમારા અનુભવનો નીચલા અધિકારીઓને લાભ મળતો હતો, કેમ દૂર કર્યા? કારણ કે ભ્રષ્ટાચારથી એ લોકો ખતબત્તા હતા. અને આટલો જ મોટો ભ્રષ્ટાચાર એ બ્રિજમાં પણ થયો છે, ખારીકટ કેનાલમાં પણ થયો છે, અમદાવાદ શહેરની અંદર રોડની પણ અંદર થયેલો છે, નળ ગટર પાણીમાં પણ થયેલો છે, અને અત્યારે સૌથી મોટો ભ્રષ્ટાચાર આવાસમાં થયેલો છે. શૈલેષભાઈ, એવું માનો છો કે 2012માં સેન્ટ્રલ ગવર્મેન્ટની ગ્રાન્ટ હતી એટલા માટે આ આવાસો ફાળવામાં નથી આવ્યા? ભારતીય જનતા પાર્ટીની નીતિ તો રહેલી જ છે. જવાહરલાલ નહેરુ વિશે બોલનારી આ ભારતીય જનતા પાર્ટીને એ ખબર નથી કે જવાહરલાલ નહેરુ 16 વર્ષ જેલમાં રહ્યા હતા, ત્યારે 14 વર્ષ દેશના વડાપ્રધાન બન્યા હતા. એટલે આમની તો નીતિ છે કે કોંગ્રેસનું નહીં, યુપીએ ગવર્મેન્ટ વખતે પ્રજાના પૈસા ફાળવેલા પ્રશ્નો હતા અને પ્રજાના પૈસાના લીધે જ પ્રજાના પૈસા જ લોકો માટે વાપરવાનો છે. ભારતીય જનતા પાર્ટીની આ નીતિ છે. પણ એની કરતા પણ ઊંડાણમાં તમે જશો કે વટવાની અંદર કયા સંજોગોમાં કયા વર્ગના લોકોને, કયા સમાજના લોકોને આ રહેઠાણો ફાળવવામાં આવવાના હતા, એની હું પત્રકાર મિત્રોને હું તમને કહું, તમે તપાસ કરજો. અમે કહીશું તો એમ કે રાજકીય માણસ છે અને આક્ષેપ કરે છે. આની અંદર પણ એક કોમ આવતી હતી, એક જાતિ આવતી હતી, એક વસ્તી આવતી હતી, અને એના કારણસર સ્થાનિક ત્યાંના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા પણ આ આવાસો ના ફાળવવામાં આવે એવી ભારતીય જનતા પાર્ટી પર દબાણ કરવામાં આવ્યું હતું. પણ ચોક્કસ અમે કહીએ છીએ કે જે જગ્યાએ આવાસો તોડ્યા છે
એ જગ્યાએ આવાસો માટેની જગ્યાઓ છે, હેતુ પણ એના માટે નથી, અને એ જગ્યાએ ફરી પાછા આવાસો કોંગ્રેસ પાર્ટી માંગ કરીને તે આવાસો બનાવવાનું કામ પણ કોંગ્રેસ પાર્ટી જ કરવામાં આવશે. વટવા વોર્ડમાં EWS ક્વાર્ટર્સમાં SLM ચાલી તરફના થોડાક ભયજનક બિલ્ડિંગ વિશે મને મીડિયા અને સમાચાર માધ્યમો દ્વારા મને જાણકારી મળેલ છે, જે અનુસંધાને માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીને તપાસ કરવા અને જવાબદાર સામે પગલાં લેવાની સૂચના આપી છે. આ મકાનો મેસ્કોન ટેકનોલોજી RCC મોનોલેથિક પદ્ધતિથી તૈયાર કરવામાં આવે છે, જે લાંબા સમયથી ખાલી પડેલ હોય અસામાજિક તત્વો દ્વારા તેની દિવાલો તોડી તેમાંથી સળિયા નીકાળી દીધેલ છે, જેનાથી સમગ્ર બિલ્ડિંગ ક્ષતિગ્રસ્ત થતા એક બાજુ નમી પડેલ, જેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવી છે. મેન્સી એક બિલ્ડિંગ નવી પડી હોય પરંતુ અલગ અલગ સંખ્યા બંધ બ્લોક હતા. શું બધા જ બિલ્ડિંગો નડી પડ્યા સામે જોઈને? ના, આમાં ત્યાં હજુ ઘણા લોકો જે ફાળવેલ છે મકાનો ત્યાં રહે છે, અને એ જે એક બિલ્ડિંગ હતી એમાં એ જે નવી પડેલ છે તેના કારણે કરવામાં આવી. દિનેશજી, આપે એમ કહ્યું કે મીડિયાના અહેવાલો દ્વારા આપને ખબર પડી, સ્ટેન્ડિંગ કમિટી પહેલા એજન્ડા બેઠક થાય છે, શું પાર્ટી લાઇનમાં આ બાબત રાખવામાં જ નથી આવી, અથવા તો કમિશનરે સત્તાધારી પક્ષને અંધારામાં રાખીને છેલ્લા સમયની દરખાસ્ત એજન્ડામાં લાવવામાં આવી? મને આપના માધ્યમથી જ આ ખબર પડી છે. અચ્છા, શહેરના પ્રથમ નાગરિકને જો આ પ્રકારે અંધારામાં રાખવામાં આવ્યા હોય તો હવે આ બાબતે પાર્ટી તરફથી અથવા આપના તરફથી કયા પ્રકારના પગલા અને સૂચન? એમાં મહાનગરના નાગરિકોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એના માટે જેની સામે જે તપાસ હોય તે પગલાં ભરવામાં આવનાર છે, એની સૂચના વિભાગમાં આપવામાં આવી છે. ખાતમુહૂર્ત આનું ક્યારે થયું, ક્યારે લોકાર્પણ થયું, કેટલો ખર્ચ? જીગાભાઈ અહીંયા આવી જાઓ ને. જીગાભાઈ જીગાભાઈ અહીંયા આવી જાઓ ને. જીગાભાઈ અહીંયા આવી જાઓ. સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત પોલીસ કમિશનરને કરાઈ છે ફરિયાદ. લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ટિપ્પણીને લઈને ફરિયાદ કરવામાં આવી છે. ભાજપ અને તેના ગઠબંધનના નેતાઓ વિરુદ્ધ કોંગ્રેસે કરી છે ફરિયાદ. રાહુલ ગાંધીને સામે બેફામ વાણી વલાસ કરી તેમને ધમકી આપ્યા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે, જેને લઈને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા કમિશનર કચેરી ઉપસ્થિત રહ્યા હતા. સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત પોલીસ કમિશનરને કરાઈ છે ફરિયાદ. લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ટિપ્પણીને લઈને ફરિયાદ કરવામાં આવી છે. ભાજપ અને તેના ગઠબંધનના નેતાઓ વિરુદ્ધ કોંગ્રેસે કરી છે ફરિયાદ. રાહુલ ગાંધીને સામે બેફામ વાણી વલાસ કરી તેમને ધમકી આપ્યા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે, જેને લઈને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા કમિશનર કચેરી ઉપસ્થિત રહ્યા હતા. કલ્પેશ બારોટ, પ્રવક્તા સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ. જે રીતે ભાજપના નેતાઓ દ્વારા રાહુલ ગાંધીને જે ધમકી આપવામાં આવે છે, રાહુલ ગાંધી એક MP નહીં પરંતુ વિરોધ પક્ષના નેતા છે, અને લોકસભામાં જેટલું સ્થાન પ્રધાનમંત્રીનું છે એ જ સ્થાન વિરોધ પક્ષના નેતાનું હોય છે, ત્યારે ભાજપના નેતાઓ એમ કોઈ એવું સ્ટેટમેન્ટ આપે છે કે ભાઈ જે હાલત ઇન્દિરા ગાંધીની થયેલી હતી એ જ હાલત રાહુલ ગાંધીની કરવામાં આવશે. શિવસેના જૂથના સિંધા જૂથના ધારાસભ્ય એમ કહે છે કે રાહુલ ગાંધી જીપ કાપીને આવે એને 11 લાખ રૂપિયા આપવામાં આવશે. આવા સ્ટેટમેન્ટ આવી વિચારધારા માત્ર ને માત્ર ગોડસેની પેદાશના જ આવા વિચાર હોઈ શકે, અને સસ્તી પબ્લિસિટી લેવા માટે આવા ગેરવાજબી એ લોકો જે પ્રવચન આપે છે એના વિરુદ્ધમાં આજે પોલીસ કમિશનરને ફરિયાદ દાખલ કરવા માટે રજૂઆત કરવા માટે આવ્યા છે. અને આગામી સમયમાં ફરિયાદ દાખલ કરવામાં ના આવશે તો અમારું હાઈકમાન્ડ જે કંઈ બી આદેશ આપશે એ પ્રમાણે કોર્ટનું સરનું લઈશું. પરંતુ મને વિશ્વાસ છે કે અમારી જે રજૂઆત છે, અને આ રજૂઆત સુરત નહીં સમગ્ર દેશના કોંગ્રેસજનોની છે કે જે ધમકી આપવામાં આવે છે એની સામે ફરિયાદ દાખલ કરવામાં આવે. શું આજે કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ આપવામાં આવ્યો છે? એના કારણે આજ રોજ સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસ કમિશનર સુરતને રાહુલ ગાંધી ઉપર જે આજે છેલ્લા ઘણા વખતથી આઘાતજનક અને દુષ્પ્રચાર નિંદનીય ઉચ્ચારણો થઈ રહ્યા છે, એનો પ્રવાહ અટકતો નથી, અને ડે બાય ડે એ પ્રવાહ અટકવા વગર વધ્યા જ કરે છે. એના સંદર્ભમાં સુરત શહેર કોંગ્રેસ સમિતિ
એમના ખૂબ મોટા પ્રમાણમાં આગેવાનો સાથે કમિશનરશ્રીને આવેદન આપ્યું હતું અને જે રીતે શાસક પક્ષ એની સહેમાં એના સંગઠનને પણ સાથે રાખીને એના સંગઠનના વાળા પણ એમએલએ, શાસક પક્ષના MP, MLA, મિનિસ્ટર રાહુલ ગાંધી માટે જે ઉચ્ચારણ કરી રહ્યા છે, જો એક ઘરમાં રાહુલ ગાંધીના પરિવારમાં ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી જેવાને આતંકવાદીના હુમલાથી મૃત્યુ થતા હોય, એવા રાહુલ ગાંધીને તમે આતંકવાદીનું લેબલ આપો? ક્યાં સુધી વ્યાજબી? અને શું કરવા માંગો છો? અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે જે આ પ્રકારના જે આ નિવેદનો છે તેના સંદર્ભમાં પત્ર લખ્યો તો હું ચિંતિત છું, નિરાશ છું. પ્રધાનમંત્રી આમાં તમે કંઈ બોલો. અને પ્રધાનમંત્રી એમાં મૌન સેવી રહ્યા છે, એમને સહ આપી રહ્યા છે, એમને બોલવા માટેની પ્રેરણા આપી રહ્યા છે એવું સાબિત થાય છે. અને એના સંદર્ભમાં અમે આ જે નિવેદનકર્તાઓ છે તે લોકોની સામે એક્શન લેવા જોઈએ, એમની સામે ગુનો દાખલ કરો, એની ધરપકડ કરો અને ન્યાયની કાર્યવાહી કરો. હમણાં વધી રહ્યા છે રાહુલ ગાંધી સામે આ રીતના, શું લાગે છે તમને? રાહુલ ગાંધી જે રીતે આખા દેશમાં છવાઈ ગયા છે, આજે લીડર ઓફ ઓપોઝિશન છે ભારત સરકારોના, એ જોતાં એમણે જે 10,000 કિલોમીટર લોકોની વચ્ચે ચાલીને જે પ્રેમ અને ભાઈચારો, જાતિવાદ, ધર્મ, આ બધી વસ્તુને નાબૂદ કરવા માટેના એના સંઘર્ષ છે, પછાત જાતિના લોકોને જે એમના હકોની વાત કરી રહ્યા છે, એનાથી ભારતીય જનતા પાર્ટી હચમચી ગઈ છે અને એ લોકોની અંદર એની લોકપ્રિયતા વધતી ચાલી અને એ લોકો ગભરાતા જાય છે. જેમ જેમ રાહુલ ગાંધીની લોકપ્રિયતા ગરીબ માણસ, સામાન્ય માણસ, મધ્યમ વર્ગ માણસ, કોઈ પણ જાતિ ધર્મના ભેદ વગર લોકોમાં એને જે લોકપ્રિયતા વધતી ચાલી, તે જોતાં ભારતીય જનતા પાર્ટી આવા નિવેદનો કરાવે છે. ભરૂચની જો વાત કરીએ તો ભરૂચમાં પંજાબ નેશનલ બેંકમાં અલગ અલગ ઇસમોના નામે એકાઉન્ટ ખોલાવી ખાતેદારોની જાણ બહાર. આધાર કાર્ડમાં ચેડા કરી દુબઈ તથા બેંકોક ખાતે મોટી સંખ્યામાં રકમનું ટ્રાન્ઝેક્શન કરાવવાનું કૌભાંડ પકડી પાડતી એસઓજી ભરૂચ પોલીસ. એસઓજી શાખામાં ફરજ બજાવતા ASI ગોવિંદરાવ લક્ષ્મણરાવને મળેલ બાતમીના આધારે આ કામના આરોપી પંજાબ નેશનલ બેંકમાં લોકોના વિશ્વાસમાં લઈ તેઓના આધાર કાર્ડમાં ગેરરીતિ એડ્રેસમાં ફેરફાર કરી ખોટું આધાર કાર્ડ બનાવી તેનો ઉપયોગ કરી ખોટી રીતે અલગ અલગ ઇસમોના નામના 42 જેટલા એકાઉન્ટ ખોલાવી તેમાંથી અંદાજિત 8 એકાઉન્ટમાં મોટી પ્રમાણમાં નાણાકીય ટ્રાન્ઝેક્શન કર્યા હતા. એક ટોળકી દ્વારા ભરૂચ વિસ્તારમાં રહેતા અજ્ઞાન કે જેને પૂરતી સમજ નથી ધરાવતા એવા લોકોને સંપર્ક કરી એમને લોભામણી લાલચો આપી અને એમની પાસેથી ડોક્યુમેન્ટ્સ મેળવી એમના નામના એકાઉન્ટ ખોલાવીને આ ટોળકી દ્વારા એનો ગુનાહિત ઉપયોગ કરવામાં આવે છે અને નાણાકીય ગેરકાયદેસરના ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે એમના ખાતાનો દુરુપયોગ કરીને. એવી માહિતી ભરૂચ જિલ્લા એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી A. ચૌધરી અને એમના ટીમના માણસોને મળેલી. તો એ આધારે એમને તપાસ કરતા ભરૂચની પંજાબ નેશનલ બેંકમાં આવી આ ટોળકીના ઈસમો દ્વારા 42 જેટલા ભરૂચના લોકોના આવા ખાતા ખોલાવવામાં આવેલાનું ધ્યાન ઉપર આવેલું અને આ ટોળકી દ્વારા એ ખાતા માટે જે આ ખાતા ધારકો છે એમના બધા ડોક્યુમેન્ટ્સ, એ ખાતાને લગતા એમના ATM કાર્ડ, એમની ચેકબુક એ આ ટોળકી દ્વારા મેળવી લેવામાં આવતા હતા અને એનું ગેરકાયદેસરનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવતું હતું અને આ ટ્રાન્ઝેક્શનો દુબઈ અને બીજા દેશોમાં પણ કરતા હોવાનું જણાઈ આવેલું તપાસ દરમિયાન. તો આવું જે ગુનાહિત ગેરકાયદેસર રીતે આ જે નાણાકીય ટ્રાન્ઝેક્શન કરતા હતા તો એ બાબતે આ જે એક વ્યક્તિ મીનાબેન કરીને છે એમનું પણ આવી રીતે બોગસ એકાઉન્ટ ખોલાવીને એમના ખાતાનો દુરુપયોગ આ લોકો કરતા હતા. તો એ બાબતે મીનાબેનની ભરૂચ શહેર C ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને આ જે ગુનાહિત ટોળકી હતી એમાં એમનો જે મુખ્ય એક જે સરજુ દિલીપ દેવગણિયા કરીને ઈસમ છે
એને પૂણા વરાછા વિસ્તારમાંથી એની ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી છે. એની પૂછપરછ કરતા એની સાથે ટોળકીમાં બીજા ખંજન ઉર્ફે પ્રિન્સ કનુભાઈ મયાત્રા, બીજો દશરથ ધાંધલિયા અને દુબઈમાં રહેતો વૈભવ નામનો ઈસમ આ એમની સાથે સંકળાયેલો હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલું છે. આ લોકોએ બીજી બેંકો સાથે પણ આ રીતે લોકોના ફ્રોડ એકાઉન્ટ ખોલાવેલા છે કે કેમ એની તપાસ કરવા માટે આજે પકડાયેલી શખ્સ સરજી દેવગણિયા એને આજે નામદાર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભાવનગર મોખડાજી સર્કલ નજીક કાર પાર્ક કરવા જેવી સવાર બાબત પર થયેલ બોલચાલી અંગે જેને લઈને રાત્રિના સમયે મામલો ઉશ્કેરાઈ ગયો અને કેટલાક શખ્સો એકઠા થઈને યુવાન પર હુમલો કર્યો હતો. જો કે યુવાન ભાગી છૂટ્યો અને આસપાસથી લોકો એકઠા થયા અને હુમલો કરનાર શખ્સ નાસી ગયો. જો કે બનાવની જાણ થતા પોલીસ કાફલો દોડી આવ્યો જ્યારે યુવાનને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ભાવનગર મોખડાજી સર્કલ નજીક કાર પાર્ક કરવા જેવી સવાર બાબત પર થયેલ બોલચાલી અંગે જેને લઈને રાત્રિના સમયે મામલો ઉશ્કેરાઈ ગયો અને કેટલાક શખ્સો એકઠા થઈને યુવાન પર હુમલો કર્યો હતો. જો કે યુવાન ભાગી છૂટ્યો અને આસપાસથી લોકો એકઠા થયા અને હુમલો કરનાર શખ્સ નાસી ગયો. જો કે બનાવની જાણ થતા પોલીસ કાફલો દોડી આવ્યો જ્યારે યુવાનને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઓકે, તમારું નામ? મારું નામ અજરુદ્દીન શેખ. ક્યાં રહેવાનું? શું બનાવ બન્યો? પાર્ક કોમ્પ્લેક્સમાં, મોકળાજી સર્કલ. બનાવ શું બન્યો? આ બનાવ બન્યો ગાડી પાર્કિંગ બાબતે. પછી ભાઈ આવીને મને એમ કીધું આ ગાડી અહીંયા નહીં રાખવાની. તો મેં એમ કીધું ગાડી કેમ નહીં રાખવાની? તો કે આ અમારી જગ્યા છે. એ બાબતમાં કે ગાડી તોડવાય છે. મેં કીધું કેમ તોડો? મને એમ કરીને મને 2-3 જણે માર્યો ને હાથ ને પગમાં ને બધી જગ્યાએ મારેલો છે. આ ફ્રેક્ચર આવેલું છે મારે, બરાબર. તે પછી સાંજે એ કે સમાધાન કરવાનું. તો સમાધાનની વાતથી રાતે પાછા 10-15 જણા પીને આવ્યા, દારૂ પીને અપશબ્દ બોલવા માંડ્યા, જેમ ફાવે એમ, ને ગાળું બોલવા માંડ્યા. ને એની છરી, ગોદા ને તલવારો લઈને બધા મારી વાયા દોડ્યા. 15 જણા એની સાથે આવ્યા ને અમારા ઘરનાઓને ને ભાઈબંધોને ભાઈઓને બધાને ગાળું દીધી, જેમ ફાવે એમ, મા બેન આમ. ને એની 3 દી પહેલા એ દારૂ પીને જ તે બહુ ત્રાસ છે. દારૂ પીને તમારા 4-5 રિક્ષાઓને કાચ ફોડી નાખ્યા બધી. નાતી વિરુદ્ધ બહુ ગાળો, જેમ ફાવે એમ અપશબ્દ બોલ્યા કરે છે. લત્તાનો માહોલ ખરાબ કરે છે. એનું નામ જેમ ફાવે એમ ગાળું બોલે છે. નિર્મળ છે. આના વિશે તમે પોલીસ ફરિયાદ કરી છે? હા, એ સાંજે અત્યારે કરી છે. ઓકે. સુરતની વીએનએસયુની પરીક્ષામાં હવે ગેરરીતિ કરનાર વિદ્યાર્થીઓને ₹2500 થી 10,000 સુધીનો દંડ કરવામાં આવશે. વીએનએસયુમાં આગામી 14મી ઓક્ટોબરથી પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે પરીક્ષા પહેલા જ વિદ્યાર્થીઓને નીતિ રીતિના પાઠ ભણાવવામાં આવ્યા છે. હવે ફેક્ટની જગ્યાએ એમપીઆઈ કલમ આવી છે જેના નિયમ ખૂબ જ કડક છે. પરીક્ષામાં ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓને ₹2500 થી માંડીને 10,000 સુધીનો દંડ કરાશે. એક્ટમાં પીએચડીમાં થતી સાહિત્ય ચોરી રોકવા પણ સજાની જોગવાઈ છે. આવા કેસમાં યુનિવર્સિટી પીએચડીની ડિગ્રી પરત પણ લઈ શકે છે. પ્રણામ. આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની શૈક્ષણિક વર્ષ 24-25ની ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી ચાલનારી યુનિવર્સિટી પરીક્ષા માટે કુલ 18 ટીમ 120 સભ્યોની બનાવવામાં આવી છે. તેઓ આકસ્મિક રીતે 200 કરતાં વધારે યુનિવર્સિટી પરીક્ષાના કેન્દ્રો પર એ પોતાની ગેરરીતિ અંગે એ તપાસ કરશે અને આ અંગે જે કંઈ ગેરરીતિ પકડાશે તેઓ તરત જ ઓનલાઈન માધ્યમથી યુનિવર્સિટીને જાણ કરશે. આ ઉપરાંત યુનિવર્સિટીનો પોતાનો તમામ 200 સેન્ટરના આઈપીથી કનેક્ટેડ છે, જેથી પ્રશ્નપત્ર ખોલવા, પ્રશ્નપત્ર સ્વીકારવા, ઉત્તરવહીઓના બંડલો, આ પ્રકારની જે સંવેદનશીલ બાબતો જે છે જેને સ્ટ્રોંગ રૂમ કહેવાય છે, તે સ્ટ્રોંગ રૂમ પર પણ 24 કલાક એના કેમેરા રહેશે અને અહીંયાથી એનું રેકોર્ડિંગ ચાલુ રહેશે. આ ઉપરાંત જેટલા પણ પરીક્ષા ખંડો જે છે એનું પણ અહીંયા લાઈવ અમારી પાસે આઈપીથી વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી એની અંદર કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય. જો કોઈ વિદ્યાર્થી ગેરરીતિ કરતા પકડાશે તો કયા પ્રકારની કામગીરી રહેશે? જો કોઈ વિદ્યાર્થી ગેરરીતિ કરતા પકડાશે તો સ્ટેટ્યુટના આપેલી યુનિફોર્મ વ્યવસ્થા મુજબ વિદ્યાર્થીને ₹2500થી શરૂ કરીને 10,000 કરતાં વધારે પણ દંડ કરવાની એની જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે ખૂબ મોટા આર્થિક દંડની જોગવાઈ કરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓને પણ ખાસ વિનંતી કે આ મોટા આર્થિક દંડથી બચવા અને આ પ્રકારની ગેરરીતિથી તેઓ દૂર રહે.
બીજેપી સાંસદ રવિ કિશને એક કાર્યક્રમમાં કહ્યું કે જે લોકો બાલાજી મંદિરમાં ચલાવી રહ્યા હતા તેઓ હિન્દુ નથી. ગૌવાસના મટનમાં લાડુ હિન્દુઓને આપવામાં આવી રહ્યા છે. હવે સમય આવી ગયો છે કે શાસ્ત્રો સાથે શસ્ત્રો પણ ચાલશે, સંતોની સાથે યોદ્ધા પણ બનશે. તમને જણાવી દઈએ કે રવિ કિશને તિરુપતિ બાલાજી મંદિરના લાડુ વિવાદને લઈ આંધ્રપ્રદેશની તત્કાલીન સરકાર પર જોરદાર પ્રહાર કર્યા હતા. शस्त्र भी चाहिए शास्त्र के साथ. आप देख ही रहे हो बालाजी मंदिर में मटन मीट द्वारा बीफ के मीट के लड्डू बना के बेचे हिंदुओं को दिए जा रहे थे. क्या हो रहा है हिंदुओं के साथ ये सोचना चाहिए. मंदिर जो चला रहे थे जो हिंदू नहीं थे, और ये विषय आज पूरे विश्व में चर्चित है कि बीफ का मटन दिया जा रहा था लड्डू में. तो अब समय आ गया है कि शस्त्र और शास्त्र ओकरे साथ चले के हो. यह समय बा, यह पूज्य महाराज जी सिखावा ना. अगर ये बुलडोजर कहा ना तो उसके अंदर बहुत सारी बातें हैं. तो भैया इसी शब्दों के साथ हमें हम चाहे कि एक बार प्रेम से बोला भारत माता की. शस्त्र भी चाहिए शास्त्र के साथ. आप देख ही रहे हो बालाजी मंदिर में मटन मीट द्वारा बीफ के मीट के लड्डू बना के बेचे हिंदुओं को दिए जा रहे थे. क्या हो रहा है हिंदुओं के साथ ये सोचना चाहिए. मंदिर जो चला रहे थे जो हिंदू नहीं थे, और ये विषय आज पूरे विश्व में चर्चित है कि बीफ का मटन दिया जा रहा था लड्डू में. तो अब समय आ गया है कि शस्त्र और शास्त्र ओकरे साथ चले के हो. यह समय बा, यह पूज्य महाराज जी सिखावा ना. अगर ये बुलडोजर कहा ना तो उसके अंदर बहुत सारी बातें हैं. तो भैया इसी शब्दों के साथ हमें हम चाहे कि एक बार प्रेम से बोला भारत माता की. જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરના બડગામ જિલ્લામાં ગઈકાલે હુમહામા ગામમાં એક માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા બીએસએફના જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. બિહાર સહરસામાં સીએમ નીતિશ કુમારનો એક સરકારી કાર્યક્રમ હતો જ્યાં મત્સ્ય વિભાગ દ્વારા બાયો ફ્લોક લગાવવામાં આવ્યું, જેમાં ઘણી બધી માછલીઓ તરી રહી હતી, પરંતુ સીએમ નીતિશ નિરીક્ષણ કર્યા પછી ત્યાંથી નીકળ્યા કે તરત જ એ લોકો માછલીઓ પર કૂદવા લાગ્યા. માછલી લૂંટની ઘટનામાં અંદાજે 42,000 રૂપિયાનું નુકસાન થયું છે.
ગણપતિના અપમાનને કારણે આખો દેશ આજે ગુસ્સે થયો છે, પરંતુ કોંગ્રેસની સાથે સાથે તેના સાથી પક્ષોના પણ મોં બંધ છે। પીએમ મોદી શું બોલ્યા સાંભળો। आज जो कांग्रेस हम देख रहे हैं, ये वो कांग्रेस नहीं है जिससे कभी महात्मा गांधी जी जैसे महापुरुष जुड़े थे। आज की कांग्रेस में देशभक्ति की आत्मा दम तोड़ चुकी है। आज की कांग्रेस में नफरत का भूत दाखिल हो गया है। आप देखिए, आज कांग्रेस के लोगों की भाषा, उनकी बोली विदेशी धरती पर जाकर उनके देश विरोधी एजेंडे, समाज को तोड़ना, देश को तोड़ने की बात करना, भारतीय संस्कृति और आस्था का अपमान करना, ये वो कांग्रेस है जिसे टुकड़े टुकड़े गैंग और अर्बन नक्सल के लोग चला रहे हैं। आज देश की सबसे बेईमान और सबसे भ्रष्ट कोई पार्टी है तो वो पार्टी कांग्रेस पार्टी है। देश का सबसे भ्रष्ट परिवार कोई है तो वो कांग्रेस का शाही परिवार है। साथियों, जिस पार्टी में हमारी आस्था और संस्कृति का जरा सा भी सम्मान होगा, वो पार्टी कभी गणपति पूजा का विरोध नहीं कर सकती। लेकिन आज की कांग्रेस को गणपति पूजा से भी नफरत है। महाराष्ट्र की धरती गवाह है, आजादी की लड़ाई में लोकमान्य तिलक के नेतृत्व में गणपति उत्सव भारत की एकता का उत्सव बन गया था। गणेश उत्सव में हर समाज, हर वर्ग के लोग एक साथ जुड़ते थे। इसलिए कांग्रेस पार्टी को गणपति पूजा से भी चीड़ है। मैं गणेश पूजन कार्यक्रम में चला गया तो कांग्रेस का तुष्टीकरण का भूत जाग उठा। कांग्रेस गणपति पूजा का विरोध करने लगी। तुष्टीकरण के लिए कांग्रेस कुछ भी कर रही है। आपने देखा है, कर्नाटका में तो कांग्रेस सरकार ने गणपति बप्पा को ही सलाखों के पीछे डाल दिया। गणपति की जिस मूर्ति की लोग पूजा कर रहे थे उसे पुलिस वैन में कैद करवा दिया। महाराष्ट्र गणपतीची आराधना करीत होता आणि कर्नाटकात गणपतीची मूर्ती पोलीस वैन मध्ये होती। साथियों, पूरा देश गणपति के इस अपमान को देखकर आक्रोशित है। मैं हैरान हूं, इस पर कांग्रेस के सहयोगियों के मुंह पर भी ताला लग गया है। उन पर भी कांग्रेस की संगत का ऐसा रंग चढ़ा है कि गणपति के अपमान का भी विरोध करने की उनमें हिम्मत नहीं बची है। भाई और बहनों, हमें एकजुट होकर कांग्रेस के इन पापों का जवाब देना है। हमें परंपरा और प्रगति के साथ खड़ा होना है। हमें सम्मान और विकास के एजेंडे के साथ खड़ा होना है। हम साथ मिलकर महाराष्ट्र की अस्मिता को बचाएंगे। हम सब साथ मिलकर महाराष्ट्र का गौरव और बढ़ाएंगे। हम महाराष्ट्र के सपनों को पूरा करेंगे। અમારા પરંપરાગત કૌશલમાં એસસી, એસટી અને ઓબીસી સમુદાયના લોકોનો સૌથી વધુ ભાગ લીધો છે, પરંતુ કોંગ્રેસ અને તેના સાથી પક્ષોને જાણી જોઈને તમને આગળ વધવા ન દીધા હતા। हमारे पारंपरिक कौशल में सबसे ज्यादा भागीदारी एससी, एसटी और ओबीसी समाज के लोगों की रही है।
अगर पिछली सरकारों ने विश्वकर्मा बंधुओं की चिंता की होती तो इस समाज की कितनी बड़ी सेवा होती। लेकिन कांग्रेस और उसके दोस्तों ने SC, ST, OBC को जानबूझ करके आगे नहीं बढ़ने दिया। हमने सरकारी सिस्टम से कांग्रेस की इस दलित पिछड़ा विरोधी सोच को खत्म किया है। पिछले 1 साल के आंकड़े बताते हैं कि आज विश्वकर्मा योजना का सबसे ज्यादा लाभ SC, ST और OBC समाज उठा रहा है। मैं चाहता हूं विश्वकर्मा समाज इन पारंपरिक कार्यों में लगे लोग केवल कारीगर बनकर न रह जाए, बल्कि मैं चाहता हूं वे कारीगर से ज्यादा वो उद्यमी बने, व्यवसायी बने। इसके लिए हमने विश्वकर्मा भाई बहनों के काम को MSME का दर्जा दिया है। 1 डिस्ट्रिक्ट 1 प्रोडक्ट और एकता मॉल जैसे प्रयासों के जरिए पारंपरिक उत्पादों की मार्केटिंग की जा रही है। हमारा लक्ष्य है कि ये लोग अपने बिजनेस को आगे बढ़ाएं। ये लोग बड़ी बड़ी कंपनियों की सप्लाई चेन का हिस्सा बने। इसलिए ONDC और GEM जैसे माध्यमों से शिल्पकारों, कारीगरों और छोटे कारोबारियों को अपना बिजनेस बढ़ाने में मदद का रास्ता बन रहा है। ये शुरुआत बता रही है जो वर्ग आर्थिक प्रगति में पीछे छूट रहा था, वो विश्व की तीसरी सबसे बड़ी अर्थव्यवस्था में अहम रोल निभाएगा। सरकार का जो स्किल इंडिया मिशन है वो भी इसे सशक्त कर रहा है। कौशल विकास अभियान के तहत भी देश के करोड़ों नौजवानों की आज की जरूरतों के हिसाब से स्किल ट्रेनिंग हुई है। स्किल इंडिया जैसे अभियानों ने भारत की स्किल को पूरी दुनिया में पहचान दिलानी शुरू कर दी थी। और हमारे स्किल मंत्रालय, हमारी सरकार बनने के बाद हमने अलग स्किल मंत्रालय बनाया और हमारे जयंत चौधरी जी आज ये स्किल मंत्रालय का कारोबार देखते हैं। उनके नेतृत्व में इसी साल फ्रांस में वर्ल्ड स्किल्स पर बहुत बड़ा आयोजन हुआ। हम ओलंपिक की जो चर्चा बहुत करते हैं, लेकिन उस फ्रांस में अभी एक बहुत बड़ा आयोजन हुआ। इसमें स्किल को लेकर के हमारे छोटे छोटे काम करने वाले कारीगर और उन लोगों को भेजा गया था और इसमें भारत ने बहुत सारे अवार्ड अपने नाम किए हैं। ये हम सबके लिए गर्व का विषय है। તો આ હતા આજના મુખ્ય સમાચારો। ફરી મળીશું નવી વિગતો સાથે। ત્યાં સુધી જોતા રહો જનાદેશ ન્યૂઝ। નમસ્કાર।